થોડા દિવસ પહેલા તો પાડી દો કે તો પેલા જો રે કે તો હું નહીં તો જોઈ લે તો જોઈએ હા રહ્યો કેમ શું છે પેલા હા રહ્યો શું છે આ બાપાએ જમીન મને પેલા નેતાળા બેતાળા બધું કોણી ભરાઈ જાય જમીન કેબાડી તું લઈ મેં ધોજા વરિયારી પડી હે એ તું લઈ લે ને મનાલ દે અરે પણ બાપા એસરી કરીએ ને હવે પેલું થતું છે બધાથી છે જમીન અરે પણ તું નેતાળું લઈ લે તને વાળા કેબાડું મનાલ દે હું 2 વીઘા વધારે આલું તને ન અમારા જોગતી એ તો ખાતા ચડી જાય એક બીજા ના હવે બે જમીન બનતી છે અરે પેલા જ તો ખબર તો ને આ તારી બાયડીએ વાતમાં આવ્યો કોઈ તું તો અરે કબીમાં તો બાજી ના બાજુ આવે જમીન બાપા વેચી જ જાય કે આપણે બેને વેચી હે ભલે બાપાએ વેચી પડે સાઈડો માં જોઈએ નેતાળા વરસાદમાં કોઈ થતું જ નહીં મારે તો અને જોઈ તારી વરિયારી પડી છે તું જા એ ટાયર ન થાય ખર્ચો મજૂરી પોકા તારે થાય એના કરકે મજૂરી તું એટલે હું એ મજૂરી તો કરું કે જમીન પર પણ વાવેતર કરી પડે તને સમજા તું મને મોટો તો મનાલ દે જા કેબાડું મનાલ દેતા તું 2 વીઘા વધારે લઈ લે કોઈના એવું થાય હવે બાપા જીવતા રાખી જે કેવું તો પણ તારે એટલે બાપો મળી પણ બાપા બીજું તો ખેતી કરતું હતું બાપો કરતા હતા કુવાય બજારો રાખ્યો તો બાપા તો એ તારા નંબર માં આવ્યો તો હું બોલો કે કોટ મારો હોય પણ કુવાલ પોણી હું તને આલું છું ને કુવાનું પોણી તો બજારો ને આલે અને હવે બૈરા ગેલો થઈ ગયો તું તારું બૈરું કેમ તેમ કરે બધું અરે તારું બૈરું ઉપર જે મારા બૈરાની વાતો કરે ગોમમાં જઈ તને ખબર હે એટલે મારું બૈરું ના કરે યાર અરે પૂછી તો જગ્યા જઈ સમજણ પડતી ને મોટો એટલે બમાઈ નો ખાય હમણાં રમણા મારે તમ કોઈ બગડ્યો પેલી એટલે બંગડે નહીં ભાઈ પણ તું મોટો એટલે તું મને હાલ દે આવું તારા બૈરાની વાતમાં ના તું અરે મારા છોકરાનો સંબંધ થતો તો ભાઈ પેડો મરી જાય એટલે કુલે માર્યો એટલે હું ના મારું મારા ભત્રીજા સંબંધમાં કદી ના મારું બોલે તારું તરત ખબર નહીં પડતી ભમાવે અરે તો પછી મારા મૂળ નહીં ભમાવ્યો તારા છોકરા આવું કે યાર કદી મારું મારા ભત્રીજાને ભેડો કે તાર સંબંધ તોડવા માટે તો તું વરખો મારી રહ્યો ના મારું પેલા જ તને તો સમજ નહીં પડતી ભમાવે અરે હું ભમાવે તું મને ભમાવતા નહીં આવડતો આ તો ઉંમરનો લાદો રાખું અરે ભેંસે કઈ વધારે તો ના લીધી બાપાઈ એટલે હું નેનો લે બાપો માર બેકો તો ભેંસ મને વધારે જ આલે તાર ભેંસ ના લઈ વધારાની તારે એ તો છોકરા નેનો તો દોઈ ખાવા આલી મને દોઈ ખાવા આલી કે તમે ઈચ્છા કરી ઈચ્છા નહીં તારે પછી ભમાવો એમનો તાર ઈમાં ઈચ્છા નહીં કરી બાપા આલી તો બાપો માર બેકો હતો આલી હતો પણ તું પાડ કે પાડ હવે ક્યાં ભાગ લેવા આવે છે મારી જમીન ભાગ નહીં લેવો નેતાળો તું લઈ લેના ટેબાળું મેં આલી કો ભાઈ તો વધારે આલું લોમો ચડી ગયો તારું તારા લોમો બોલા મારું મારા લોમો બોલા હવે ચોથે બદલાય જમીન જમીન ના બદલાય પણ વરિયાળી તો તારી પડી હે અરે તો બજાર તો પડે મારા નસીબ મોસે થા આ હેડ તારા તમને નહીં પડતી હાની ભાઈઓ લડતા લાગે અમારા બેટા અમે જેવો બાપો હતો એવો જ આયા 2 છોકરા પાછળ અમે જેવા બાપ એવા બેટા અને વડ એવા ટેટા એટલે કોના બાપની વાતો કરે તો તમારા બાપની વાત કરું બાપ હમું જાય નહીં તે તમે ગોમો અમે તો 2 ભાઈ લડો હતો રાગ રાખ્યા નહીં કુટુંબમાં રાગ અલે ભાઈ તો કચ્ચા રોટલા હારું બાજી એ તારે તો વચ્ચે જોવાનું આવા અમે 2 ભાઈ છે મા જણા ગમે એટલું લડે તોય બોલે તો તને બમ્બા માં આવ્યો તો હાનો બોલ લા ધોકુ લાગી લે ધોકુ લાગ અરે હાનો બોલ તો ખરો હાનો બોલ તારા વચ્ચે જો પંચાયત કરવાની આવા તમારા કુટુંબમાં અમે તમે તો રાગ રાખ્યો બૈરોન વાતોમાં તો આઈને ઝઘડા કરો અલે ભાઈ તું કુટુંબ નો પણ કુટુંબ ની રીતે રે અમાર 2 ભાઈઓ હું ના બોલે મેં અંદર લડીએ તો લડો હોય ના એ તો ખબર હવે તમે કેવા હોય તમારા બાપો કેવો હતો મને ખબર તો જો બાપ હમું જાય નહીં કહું છું એક વખત નહીં હારી 17 વખત જોઈ બાપો એવો હતો ને તમે છોકરા એવા જ છો પેલા જ બમ્બા મારી દઉં બાપ હમ બોલે ભમકો હનો ભમાઈ દો ભમાઈ જાય 100 એવા એટલે કહીએ આખું ગોમ કે ઉપરથી તું તો હારું કહેવાનું હોય તારે બાપુ પર જોઈ તું તો એ તો બાપ ઉપર ના જતો આ સંસ્કાર જેવા હોય દેખો કે મારો બાપ તારા શું થાય છે મારો ગમે તે કાકો થતો હા તે પછી યુવાનું તો મોન જાય અમારું ના રાખી તો કોઈ નહીં ક્યાં મારા બાપ હું બોલે ને ભમે તું કુટુંબ ની રીતે રહેવું કેવું પેલા હા તે વાત છે અમારે 2 ભાઈઓ ગમે તે કરીએ અમે જમીન બાબત નું પહેલા બાપા તારે અમારા ઘરમાં ઝઘડા નહીં આવવાનું આ બધું તમારા ઘરમાં ઝઘડા નહીં આવતો તમે લડતા ભાડા એટલે બોલું જેવા બાપો હતા એવા એટલે અમે તો આ લડિયન કાલ ભેગા થઈ જઈશું એ તારે તો બધું જોવાનું આવે હપાર એટલે તને તો ખબર પડતી અમે 2 ભાઈ ગમે તેવું કરીએ તારે તો જોવાનું કુટુંબ ની રીતે લડે જ હતા મારે હું એમાં પછી તારે નહીં તો બોલો વચમાં બોલવા જેવું હોય અરે બેટા આખા કુટુંબ વાળા ભેગા થયેલા અમે આ તમારું આખું કુટુંબ કાઢી નો ચેલું ઓલ્યા એ
અમારા કુટુંબ વિશે નહીં બોલવાનું છે. તને ભાવે તો ગામનો તો ગામની રીતે રહેવાનું ગામમાં. ગામની રીતે પણ તમારા કુટુંબે કોઈ કોઈને ભેગા બેહવા દીધા ગમે તેના કુટુંબમાં ભાગ પાડ્યા હે. અમારા કુટુંબી તો અમારા કુટુંબી ભાઈઓ છે. તું બોલે ભમ ભમાવે હમણાં અરે હતા. પણ આખું ગામ કહે છે કે આ કુટુંબ કાઢી નાખેલું છે લ્યો. તું ગામમાં ગામની રીતે રહે. અરે ગામની હું તો કહીનો એ પણ અલા કોરે મોરે થઈ જજો પાણી પી આઈને. તારે બધું તો અમારા કુટુંબ વિશે કહેવાનું. નહીં બોલવાનું. તું ગામનો ગામની રીતે રહેજે ને કે ભમ ભમાવે તમે અમે હમણાં. કુટુંબના ગમે કરીએ. અરે હું કહીનો એ પણ ઉભા જોઈ રહ્યો તો પેલા તમે બે ભાઈ લડ્યા. તમે બે ભાઈ તમારા બાપા જેવા છો લ્યા. અલ્યા તમારા બાપા બાપાએ ગામમાં કોઈ ઝઘડા ઓછા ન કર્યા. બાપ હમણાં કુટુંબ બોલતો ને ભમાઈને કોણ્યા. અરે કુટુંબ વાળો આવ્યો સમાધાન કરવા તે તમે કુટુંબ વાળા ઉપર ચડી બેઠા. પણ હું તો ગમે તે બોલું, એ તો મારા ભા હતા તે બોલું. અને અમારા કુટુંબી ભાઈ છે. તમારું આખું કુટુંબ જ કાઢી નાખેલું હોલ્યા. અરે ઓને તમે કોઈ મુએ કોઈ બાયલો નહીં. અરે હું આયલો નહીં. કોની રીતે રે? અરે ગામની રીતે જ છું હું તો. તમારું આખું ખાનદાન કાઢી નાખેલું છે કયો. તારું કાઢી નાખેલું છે. અરે તમારું આખું કુટુંબ આખું તમારો તારો વખોલ કરે પણ અરે તમારો કોણ વખોલ કરે છે કોઈ? ગામમાં નીકળો અમારા કુટુંબની તો કેટલી ઇજ્જત છે. અરે હોય શું હોય? અરે વગર અમને સૂર્ય કંકુર કન્યા લોકો આવે અમારા અરે કુટુંબ તો માટે. અમારે આવે અરે છે. તમારા તો જીવ લોકો અમારે આવે આવે. છે. બધે જોગતી હોય તોય આવે છે. ચમા તો છોકરો કુંવારો થતા ને. પહેરાઈ દીધો તને ખબર હે? અરે આ વાળો કંકુર છોકરો કન્યા. હજી કુંવારો છે વાત અરે પણ જો ઉંમર થાય ત્યારે આવે કે ભાગુએ ત્યારે મારો ભાઈ હજી હમોરાજે એન્જિનિયરનું ભણત તું ગોમનો તો ગોમનો બાપુ હમોરાજે હમત થાય તો અંગાથી વાત કરું હમત છું. પૂરા હમો એટલે મારા ભાઈ અંગાજી તું તારી કરી. મારો ભાઈ એટલે અમારો બે ભાઈ લડતા હતા ને. એ ગમે તે જાય. નહીં થતો. પ્રિતેશ ને 3 વખત પહેરાયો, સમ હગો નહીં થતો. તે ભાઈ રહી શક બાયડી ત્રણ વખત પહેલા તે કહો બાયડી રહી શક. હમણાં ના, શ્રીમંત હાલ, હમણાં જ ત્રણ કરી વખત પહેલા શ્રીમંત. તહી ત્રણ બારીઓ ચમ નહીં થઈ. એ તમારા અરે બાપ મેં હમણાં થોડો બની જઈને પિયર જીયારા તને ખબર હે કલો ખબર પડે ભમ એ જા હમણો કુનો તે એના મને ભમ ભમાવો ને. આ કોને મારે થઈ જજો તમે ભમાય. તમે હું મને કુટુંબ વિશે બોલો તું. તમે હું હમણાં તમારા મનમાં અલે આ હું મોડ્યું હે તમે સરપંચ આવો આવો સરપંચ આવો બધા લાઈનમાં થો બોલો સરપંચ એક અડધો કલાકથી આ તમારી ધમાલો જોઈ રહ્યો હું આ હું મોડ્યું હે તમે બધોય સાહેબ પેલા અમે બે ભાઈ લડતા હતા. એ મને બધી ખબર હે તમે બે ભાઈ પેલા લડતા હતા પછી આ તમારો આ કુટુંબ વાળો આવ્યો કુટુંબ વાળાને તમે હોમું લડ્યા કુટુંબ વાળો જોયો એટલે આ ગોમ વાળો આવ્યો ત્યાં તમે ત્યાં એક થઈ પાછા ગોમ વાળાને વળગ્યા એટલે આ બધું મોડ્યું હું આ ગોમ આખું ગધાડે ચડાવવાનું હું તમારે સમજણ કોઈ પડે કે નહીં અને આપો કે જવાબ. તમે બંધ થો તમારે શું લેવા વચ્ચે આવીને ડાયા થવું પડે હોય હા, હું તો ભાઈઓ લડતા હતા ને અરે ગમે તે લડતા હોય તમારે વચ્ચે ચો આવવાનું આવતું હતું સરપંચ સાહેબ હું તો હવે હોભળો મારી વાત આ ગોમ ઓમના ઓમ ગધેડે ચડી જશે અને કશાનું નહીં રહે આ પેલા રાજાઓ રજવાડો વખત આ રીતે ભાઈઓ લડી લડીને તો આખો રાજાનો રજવાડો જતો રહ્યો બરાબર ઓમના ઓમ આ ગોમની નામોશી થઈ જાય આ તમે આ ઘર ના બે લડે કુટુંબના બધા ભેગા થઈને લડે ગોમ વાળા ભેગા થઈને લડે તો તમે સમજો કે તમારો છોકરો આજે આ પાછલી પેઢી જે છે બરોબર તો ભણી ગણીને અધરહાના આવશે તમે આ રીતે એકબીજાનો ખુદડો કરશો તો નહીં સંબંધો થોય નહીં હગો થોય કે નહીં ભણીએ કે અને ઓમના ઓમ આ પેઢી નષ્ટ થઈ જશે સાચી વાત છે ગોમની એકતા રાખવી હોય ને ભાઈ તો જુઓ શાંતિથી બધા હળી મળીને ભેગા રહેવું પડે ભેગા એક જગ્યાએ રહ્યો તમે અને ભેગા રહ્યો એનાથી જ તમારી ઉન્નતિ થાય ચમ કે ભેગા રહેવાથી નહીં કહેતા કે એક હોઠી હોય તમે લાવો અને ભાગો તો ફટલીને ભાગી જાય પણ જો 50 હોઠી ભેગી કરીને ભાગવામાં આવું તો ના ભાગે એટલે બધા ભેગા થઈને એકતા રાખો એકતા રાખશો તો આ ગોમનો વિકાસ થશે ગોમનો વિકાસ થશે તો કુટુંબનો વિકાસ થશે કુટુંબનો વિકાસ થશે તો ઘરનો વિકાસ થશે અને આ બધા વિકાસ ભેગા થશે ને તો આપણું ગોમ એક મોખરે થઈ જશે તો આ ગોમના વિકાસ માટે હું તો મહેરબાની કરીને બે હાથ જોડું આજ પછી તમે ભાઈઓ કે કુટુંબ વાળા કે ગોમ વાળા આપણે ભાઈઓ કે કુટુંબ એવું શું કરવા સમજીએ આખું ગોમ જ એક આપણું કુટુંબ હ બરોબર વસુધૈવ કુટુંબકમની યોજના અપનાવીએ અને આપણે બધા હળી મળીને રહીએ અને આ ગોમનો વિકાસ કરીએ બરાબર તો બધા હવના ઘેર જો શાંતિથી અને કાલથી
ના હોય તો એના માટે રાતે આપણે એક મીટિંગ કરીએ અને મીટિંગમાં તમે બધા આવો અને આપણે ગોમ વાળા બીજા બધું એમને બોલાવીએ. ના ના ચોક્કસ અને તમે તો બધા ગોમના આગેવાનો જેવા હોય યાર, અને તમે લડશો તો પછી આ ગોમનું શું થશે? એટલે રાતે આપણે મીટિંગ બોલાવીએ અને મીટિંગમાં આવો અને આ ગોમના વિકાસનો કાર્યો ચિયો અટકી રહેલો હોય, કેટલો આગળ જોયો હોય એ બધો ભેગા થઈને બધા પરિપૂર્ણ કરીએ. તો ચલો આવું બધા હોવના ઘેર જઈએ અને આપણે રાતે મીટિંગમાં આવીએ. એ હા સરપંચ સાહેબ. સરપંચ સાહેબ જવા દે. હવે પછી હેડીએ. સરપંચ સાહેબ જ્યાં દીનાભાઈ શું કહેતા સરપંચ સાહેબ જ્યાં સરપંચ સાહેબની વાત સાચી કે આપણા બાપ દાદા એમને એમ લડીને મળ્યા, આપણે લડી મળીશું. એના તો સરપંચ આપણને વાત સાચી કીધી. તો આપણે બે ભાઈઓને તો અમારે વાતો રાગ થઈ ગયો, આપણા કુટુંબનો રાગ થઈ ગયો, ગોમનો આવું બધું રાખવું જ નહીં. આપણે બધા ભાઈ હોય ને એ રીતે એ રીતે જ રહેવાય. અને બરાબર. સમજો જમ. અને સરપંચ સાહેબે જે વાત કરી છે તો રાતે આપણે ત્યાં જઈએ મીટિંગમાં તો સરપંચ સાહેબ આપણને કોઈ ખારું હજી હા હા કહેશી. સારું બહુ ચાલશે તો કોઈ આપણો એ કોઈ સરપંચ સાહેબ લડાવાના ધંધા નહીં કરી, ના. જોડવાના ધંધા કરી. હા. જોડવા મચ્છી, તોડવા મચ્છી નહીં. ના ના એ અમે સરપંચ તો સરપંચની વાત જોડવાનું એકદમ સાચી છે યાર. તો અત્યારે આપણે લડીએ છે, કાલે આપણો છોકરા લડી મરે યાર. આ તો પછી પાછળ એમની પર જાય લડી મરે. એના કરતા આપણે સરપંચને જે વાત કરી ને એ પ્રમાણે સરપંચને કીધું કે રાતે મિટિંગ કરીએ આપણી ગામની અને જે નિર્ણય લેવાના એ બધા ભેગા મળીને નિર્ણય કે આજે ના હોય તો આપણે સરપંચને મિટિંગ બોલાવે તો આપણે મિટિંગમાં જઈને ગામમાં બે ચાર જણા કહેતા જઈએ. કહેવાનું હોવું ને પડોશી છે આપણા હવે ભાઈ આખા કુટુંબ કહી દેતી ના. હા તો હું મારા ભાઈ કુટુંબમાં કહી સરપંચ દઉં. કીધું અને આ હજુ બધો ચો ભેગું થવાનું છે. હું મારા કુટુંબમાં કહી દઉં. હું મારા કુટુંબમાં પેલા ગિરધારીને રોમાને એ બધાને કહી દઉં. હા, બરોબર. બધાને મારા કહી દો. કુટુંબમાં બાબુનો, મણિલાલનો, દિનભાઈનો હા. બધાને હું કહી હા, દઉં. કહી દો. તમે તમારા સભ્ય ગામ નથી હા, બધા બે હા, તમારી. મોટા ભાગનું કોમ ભેગું થઈ જાય એવું કરો. અને આપણે ગામની એકતા જ રાખવાની. હા, એકતા જ રાખવાની ગામની. બધાને ખબર પડે કે સરપંચ સાહેબ હું કહેવા માંગે. એટલે આવો સરપંચ આપણને ના મળે. ના ના યાર જન તો સરપંચ. પણ હું કોઈ ઉભી રહ્યું ના. મારે સરપંચ તારે એટલે બિનહરીફાઈ ગયા કેવો? સર્વના મતે લાગે તારે ગામે. પછી- અરે સરપંચની વાત સાચી. આ સરપંચ જ કેમ કરો હેડો? જવાનામાં કોક હશે તારી આયા છે કે જો હલો, પહેલા ઘણા કોઈને સરપંચ- વિરોધ કર્યો અત્યાર સુધી ના, સરપંચ કોઈનો નહીં. કોઈને નહીં કર્યો. પેલા ઘણા સરપંચ આવ્યા પણ કદી કોઈ આવ્યો સંપની વાત કરવા આયા? ના કોઈ નહીં. બધા તોડવાની જ વાતો કરી કે કેમ લડી છે મોય કેમ લડી છે આવી જ વાતો એ કરી. વાતો કરતા હતા. પણ આ એક જ હારા આયા છે કે ગામનું ઉદ્ધાર કરે અને વિકાસ થાય એવું એ વિચારે બધું. એટલે આપણા સરપંચ સાહેબ કોઈ એમ જ કરવું હો? હા હા, એ આપણે જ ગમતું જ નહીં. કરવાનું આવું. આ સરપંચ ખરેખર એકદમ સારા છે અને ખરેખર નાના છોકરા જેવા થઈ જાય છે. વડીલ બેઠા હોય તો વડીલ જેવા થઈ જાય છે અને એમના જેવડા તો એમના જેવડા થઈ જાય. એ સમયને મોન આપવું છે ભાઈ. હા. તારે આ સરપંચ તો આપણે ચાલશી એકદમ. હા તો એક કામ કરો લેહડો ઘેર હવે. હા, તો હા, હેડો. મીટિંગમાં ફટાફટ આવી જજો બધા. હા, મીટિંગમાં એ હા, હેડો. તો મિત્રો, આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.